ભાભર તાલુકાની રૂની ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પર રાત્રે તસ્કરો ત્રાટક્યા. કેનાલ પરના 8 જેટલા ટોટા કાપી નાખી 2 મોટરો ચોરી કરી જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા હતા. નર્મદા વેજપુર શાખાની માઇનર કેનાલમાં પણ શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ 2 ઇલેક્ટ્રોનિક મોટરો સહિત 8 જેટલા કેનાલમાં નાખેલા ટોટાઓ કાપીને ફરાર થઈ ગયા હતા. જેમાં તસ્કરોએ મોટરો ચોરી કરવા માટે કેનાલમાં રાખેલ ટોટાઓ ચાલુ પાણીએ કાપી નાખતા પિયત કરતા ખેડૂતોને રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતા નર્મદા કેનાલ ઉપર આવી પહોંચતા સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ નાસી ગયેલ. ખેડૂતોએ જણાવ્યા મુજબ તસ્કરો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને અમોને જોઈને નાસી ગયેલ. મોટી ચોરીને અંજામ આપે તે પહેલા ખેડૂતોને સતર્કતાથી બચવા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અગાઉ થોડા સમય પહેલા પણ કેનાલમાં ઉપર મોટરો ચોરી કરીને વેચવા નીકળેલા તસ્કરોને ભાભર પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બાબતે તપાસ થાય તો મોટી ચોરીનો ભેદ ઉકેલવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ચોરી બાબતે કોઈ પોલીસ તપાસ ફરિયાદ નોંધાઈ નથી.